ડીસાના ભોયણ રોડ ઉપર થોડા દિવસો અગાઉ ભુવાજી ઉપર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ડીસા રૂરલ પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડી આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી। ભોયણ રોડ પર ભુવાજી પર હુમલો કરીને ફરાર થઈ ગયેલા 6 જેટલા આરોપીઓને ડીસા રૂરલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમદાવાદથી ઝડપી પાડ્યા છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીની આગેવાનીમાં પોલીસે આ પ્રશંસનીય કામગીરી કરી છે। આજે પકડાયેલા તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભોયણ રોડ પર જે સ્થળે હુમલો થયો હતો ત્યાં લઈ જવામાં આવ્યા હતા। પોલીસે સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને કયા હથિયારો વાપર્યા તેની ઝીણવટભરી તપાસ કરી હતી। પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને કાયદાનો ડર ફરી એકવાર સ્થાપિત થયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે। ડીસા રૂરલ પોલીસે ગુનેગારોને ઝડપી પાડીને જે રીતે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું છે તેનાથી પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। અસામાજિક તત્વો સામેની આ કાર્યવાહી દર્શાવે છે કે ગુનો કરીને ભાગી જનારાઓ ગમે ત્યાં છુપાય પોલીસના હાથથી બચવું અશક્ય છે।